નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો છે ને ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. એનું કારણ ખબર છે? તમે એ વસ્તુ ખાશો એટલે કે એ વસ્તુને રાતભર પાણીમાં પલાળી રાખશો તો તમારી ઉંમર છે ને બમણી કરી દેશે. સાથે સાથે તમારે જે સાંધાના દુખાવા છે, હાથ પગની અંદર દુખાવા થાય છે અને જકડન છે, આ બધી જ વસ્તુને તે ગાયબ કરી નાખશે. આ કોઈ મજાક નથી મિત્રો, ખરેખર આના ઘણા બધા ફાયદાઓ પણ છે, જે તમારા શરીરની અંદર લોહીના પરિભ્રમણને પણ સુધારે છે અને તમારા શરીરની જે નસો છે એને તાકાત પણ આપે છે અને બધા જ પ્રકારના સાંધાના માંસપેશીઓના દુખાવામાં રાહત મળે છે. અને શ્રેષ્ઠ વાત તો એ છે ખબર છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એ આપણા રસોડામાં જ ઉપલબ્ધ છે, છતાં પણ આપણે આનો ઉપયોગ કરતા નથી મિત્રો. તો ખાસ કરીને તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ આપણે આપણા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ. એટલા માટે ખાસ કરીને હું તમારા માટે આ ઘરેલું નુસ્ખો લઈને આવી છું. મિત્રો, આપણા શરીરમાં પહેલેથી જ તાકાત હોય છે, પણ અમુક કારણોસર અમુક વિટામિન્સને કારણે તાકાતો ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે. એના જ કારણે આપણા મોટા ભાગના લોકો છે એને દુખાવા શરૂ થઈ જાય છે. અમુક લોકોના હાથ પગમાં વારંવાર સોજા આવી જાય છે, દુખાવો થાય છે. અમુક લોકોને રાત્રે સૂતા પહેલા પગમાં ધ્રુજારી આવે છે અથવા તો સાંધા જકડાઈ જતા હોય છે. સવારે ઉઠવાનું મન નથી થતું હોતું, થાક લાગે છે, નબળાઈ આવે છે અને આળસ પણ આવે છે. સાથે સાથે ક્યારેક ક્યારેક અચાનક તમને ચક્કર પણ આવવા લાગે છે અને ઘણી વખત આપણી યાદશક્તિ પણ ઓછી થઈ જતી હોય છે. આ બધા જ લક્ષણો નસોની અંદર બ્લોકેજ છે આવું સૂચવે છે. મિત્રો, આ ધીમે ધીમે આપણી નસોને બ્લોક કરી દે છે અને નસો ધીમે ધીમે આપણી નબળી પડવા લાગે છે. પરંતુ તમે શું જાણો છો કે નસોના આ બ્લોકેજ કુદરતી રીતે તમે ખોલી શકો છો? પણ એના માટે તમારે કોઈ મોંઘી દવા લેવાની જરૂર નથી, કારણ કે એનાથી તમને સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે છે. એટલે મિત્રો, ખાસ કરીને તમારે શું કરવાનું છે તો કે હું તમને જે ઘરેલું ઉપચાર બતાવું છું એ ઉપચાર માત્ર તમારે કરવાનો છે. બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર. ત્રીજું કારણ છે કોલેસ્ટ્રોલ, શરીરમાં વધારાની ચરબીનું જમા થઈ જવું, બરોબર. અને ચોથી વસ્તુ છે ઇન્ફેક્શન. પાંચમી વસ્તુ છે આપણું હોર્મોન્સ અનબેલેન્સ થઈ જાય. છઠ્ઠી વસ્તુ છે કિડની અને લીવરમાં ઝેરી તત્વો મળી જાય. એના કારણે તમારા શરીરની અંદર નબળાઈ ઉત્પન્ન થાય છે, દુખાવા ચાલુ થઈ જાય છે અને થાક ઉત્પન્ન થાય છે. તો આજે આપણે નુસ્ખાને વ્યવસ્થિત સારી રીતે ઊંડાણથી સમજીએ. અને આપણા રસોડામાં જ 3 વસ્તુઓ એવી રહેલી છે કે જેના કારણે તમે આનો ઉપાય કરી શકો છો. હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો, તો કે એક સ્ટીલના વાસણમાં 1 ગ્લાસ પાણી નાખીને ગેસ ઉપર ઉકળવા માટે એને રાખી દેવાનું. જ્યારે એ ઉકળવા લાગે તો સૌપ્રથમ તમે એની અંદર એક તજનો ટુકડો નાખી દેજો અને એની અંદર એક મોટી એલચી. કઈ એલચી લેવાની છે મિત્રો? 2 પ્રકારની એલચી આવે છે. એક તમે જોશો તો લીલી એલચી હશે અને કાળી એલચી હશે. આ કાળી એલચી નાખવાની છે અને છેલ્લે તમારે 2 લવિંગ એમાં ઉમેરી દેવાના છે. લવિંગને તમે ખાંડી પણ નાખી શકો છો અને આ બંને વસ્તુને પાણીની અંદર 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે, જેના પરિણામે એની અંદરથી એક રસ છે પાણીની અંદર મિક્સ થઈ જશે અને પછી તમારે ગેસને બંધ કરી દેવાનું છે. પાણીને નોર્મલ તાપમાનમાં ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે અને સ્વાદમાં થોડુંક મીઠાશ જોતી હોય તો તમારે એની અંદર ગોળ અથવા તો મધનો ઉપયોગ તમે કરી શકો છો. ગોળ અથવા મધ તમે એની અંદર સ્વાદ મુજબ નાખી શકો છો અને આ પીણું તૈયાર થઈ જાય છે. આ પીણાને પીવાનો સમય તમારે કયો રાખવાનો છે તો કે તમે જ્યારે રાત્રે ભોજન કરી લ્યો છો એના અડધા કલાક પછી. હા મિત્રો, ફક્ત 1 ગ્લાસ દરરોજ તમારે આ પીવાનું છે. હવે મિત્રો, 14 અથવા તો 15 દિવસની અંદર જ જો તમે આનું સેવન કરશો, રેગ્યુલર સેવન કરશો, તો તમારા શરીરની અંદર ઝડપથી ફેરફાર થવા લાગશે. શરીરની અંદર એક તાકાત આવશે, એક એનર્જી આવશે અને એના કારણે જ
તમારા જે સાંધાના દુખાવા છે એમાં ખૂબ જ રાહત મળશે. મિત્રો, હવે બીજી વાત કરીએ તો કે આ બુસ્ટર સ્ટેપ ફરજિયાત નથી, પરંતુ બુસ્ટર સ્ટેપનો તમે જો ઉપયોગ કરશો તો સારું રહેશે. જ્યારે તમે ઉકાળો પી લો છો પછી 15 મિનિટના સમયની અંદર જ એક નાની ચમચી વરિયાળી ચાવી જવાની છે. જે આપણે ઉકાળો બનાવેલો છે એના પછી તમે એક ચમચી વરિયાળી ખાઈ શકો છો. શું કામ? કારણ કે આ નાનકડું પગલું છે એ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે. આ ત્રણેય વસ્તુ છે એ ગરમ તાસીરની છે. તો તમારે એમાં શું કરવાનું છે તો કે ખાલી વરિયાળી ઉપર ખાઈ જવાની છે. કમ્પલસરી નથી, પણ જો તમે તમારા મેટાબોલિઝમને સ્ટ્રોંગ બનાવવા માંગો છો, તમારી પાચન શક્તિને મજબૂત બનાવવા માંગો છો, તો તમારે આ વસ્તુ પીધા પછી વરિયાળીનું સેવન કરવું જોઈએ. મિત્રો, તમે ખરેખર અનુભવશો કે તમારા શરીરની અંદર કોઈ નસો બ્લોકેજ થઈ ગઈ છે, તો આ નુસ્ખાથી એ નસો પણ ખુલવા લાગશે અને તમારા શરીરમાં એક તાકાત પણ આવશે. મિત્રો, તમને વિશ્વાસ ન આવતો હોય તો આ પ્રયોગ તમે અચૂક કરી જુઓ અને પછી અમને કોમેન્ટ કરજો અને પછી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને તમે આ ઉપાય કરો અને ફાયદો જણાય તો અમને ખાસ કરીને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, જેથી કરીને બીજા લોકો પણ આનો પ્રયોગ કરી શકે. મિત્રો, જે તજ છે એની અંદર ઘણા બધા પોષક તત્વો હોય છે. બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરતા હોય છે. ઘણી વસ્તુ જે લોહીની નસો છે એની અંદર ચરબી જમા થઈ ગઈ હોય એને ઓગાળવાનું પણ કામ કરતા હોય. એલચી તમારા શરીરની અંદર પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, આ બધા જ ખનિજોને ભેટ કરવાનું કામ કરે છે. આપણા શરીરની અંદર બ્લડ પ્રેશર કુદરતી રીતે મેનેજ કરાવે છે, શરીરના ધબકારાને સંતુલિત રાખે છે. લવિંગની અંદર લ્યુઝિનોલ નામનું એક તત્વ હોય છે. એના કારણે તમારા શરીરની અંદર સોજા આવતા હોય, દુખાવા થતા હોય, કટકટનો અવાજ આવતો હોય, ધ્રુજારી ઉત્પન્ન થતી હોય તો પણ સારામાં સારો ફાયદો કરે છે. મિત્રો, અળસીના બીજ આની અંદર ઓમેગા 3 ફેટી છે એ એસિડ એ નસોને મજબૂત બનાવવાનું કામ કરે છે અને સાથે સાથે સાંધાને પણ દુખાવા છે એને પણ ઘટાડવાનું કામ કરે છે. તમારે શું કરવાનું છે તો કે દરરોજ સવારે 1 ગ્લાસ દૂધ અથવા તો પાણી સાથે મિક્સ કરીને પી જવાનું છે. તમે આનો ઉપયોગ દહીંની સાથે પણ કરી શકો છો. બીજી વસ્તુ છે અળસીના બીજ, બીજી વસ્તુ છે ચિયા સીડ્સ. મિત્રો, ચિયા સીડ્સની અંદર આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, તો તે તમારા શરીરની અંદર જે થાક છે, લોહીની નળીઓને રિલેક્સ કરવાનું કામ કરશે, શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરશે. તો આ ઉપાય પણ તમે કરી શકો છો. તમે ઈચ્છો તો એક સાથે આનો ઉપયોગ કરો, પણ અલગ અલગ સમયે કરી શકો છો અને તમને એનું ઘણું બધું સારું રિઝલ્ટ પણ મળવાનું છે. મિત્રો, મેં 2 પ્રયોગ તમને બતાવેલા છે. આ 2 પ્રયોગ છે તમારા માટે રામબાણ ઈલાજ થઈને આવે છે. માત્ર ઘરેલું ઉપચાર કરીને તમે તમારી બ્લોક નસોને ખોલી શકો છો, સાંધાના દુખાવાને મટાડી શકો છો. એટલા માટે કોઈ લોકોએ ડોક્ટર પાસે દવા લેવાની જરૂરિયાત રહેતી નથી. અને ખરેખર મિત્રો, આ પ્રયોગ ઘણા બધા લોકોએ કરેલો છે અને સારો એવો રિસ્પોન્સ પણ મળેલો છે. તો તમે પણ આ પ્રયોગ કરજો અને ખાસ કરીને આ વિડીયો તમારા માટે જો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને તમારા મિત્ર, તમારા પરિવાર, સગા સંબંધી અને વોટ્સએપ ગ્રુપ આ શેર પણ કરજો, જેથી બીજા લોકો પણ આનો લાભ લઈ શકે. ચલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.